નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને જેતપુરમાં છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂત આંદોલન કરી રહ્યા છે. જે રીતના એ આંદોલન અને એમના વળતરની જે માંગણી છે, બીજા જેટલા પણ મુદ્દા છે, હવે સમગ્ર ગુજરાતને ખબર છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને બધા જ ખેડૂતો કયા મુદ્દે વિરોધ કરી રહ્યા છે. વિરોધના દ્રશ્ય જે છે એ દિવસે ને દિવસે વધારે આક્રમક અને ઉગ્ર દેખાઈ રહ્યા છે. ગઈકાલે હકાબા ગઢવીનો ડાયરો હતો, ત્યાં હજારોની સંખ્યામાં જેતપુરમાં ખેડૂતો ભેગા થયા હતા. હકાબા આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરવી છે, એ મુદ્દો સમજવો છે. કલાકાર તરીકે એમણે ગઈકાલે સમર્થન જાહેર કર્યું છે, તો વિસ્તારથી વાત કરીશું. હકાબા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને ધન્યવાદ. પહેલો જ સવાલ એ છે કે ગઈકાલે જ્યારે તમે મંચ પર હતા, ડાયરો થયો, એના પછી તમે પોતાની વાત પણ કરી, પિતાની જમીન છે એ બધી જ વાત કરવામાં આવી, ખેડૂતોને જી, સમર્થન આપ્યું છે. પણ આ બધા મુદ્દાઓમાં આપણે ઘણી બધી વાર જોઈએ છે કે ખેડૂતો આટલા સમયથી આંદોલન કરે છે, પણ એ લાંબુ જ થતું જાય છે. એટલે કંઈ પણ થાય, આંદોલન ખેડૂતોને જ કરવું પડે અને એ લાંબા સમય સુધી ચાલતું જ આવે છે. જી. હવે આ આંદોલન છે ને બેન, મેં જોયું બહુ મોટું મોટું થઈ ગયું આંદોલન. કારણ કે હમ જગતનો તાત એટલે ખેડૂત ઉપવાસમાંથી બેઠો છે. અને ખેડૂત ઉપવાસમાંથી બેસી વાત સારી નથી, કારણ કે જેથી ખેડૂત ભૂખે બે ને એટલે આખો દેશ ભૂખે બે. હમ સરકારને આની લોન લેવી પડશે, કારણ કે ખેડૂત છે તો આપણે બધા છીએ. આપણે અન્ન ખેડૂતનું ખાઈએ છીએ, ખેડૂત મહેનત કરે છે, પરસેવો પાડે છે, આપણા સુધીનું અન્ન પહોંચાડે છે. અને ખેડૂતનું જયારે તકલીફ આવે, બીજા બધા કેટલાય મુદ્દા છે, એમાં વાંધો નહીં, પણ ખેડૂત તો આપણને ખેડૂત એકવાર નક્કી કરી લે ને કે મારે પરસેવો નથી પાડવો, એટલે દેશનો વિનાશ થઈ જાય બેન. એટલે હમ ખેડૂતનો બહુ મોટો ભૂમિકામાં. અને હું મારી વાત મારો એવો પ્રયાસ હતો કે મારી વાત સરકાર સુધી પહોંચે, સરકાર ખેડૂતને ન્યાય આપે. આ કોઈ મોટી વાત છે નહીં ધારે તો. હમ કારણ કે ખેડૂતથી તો આ દેશ ચાલે છે. વિદેશોમાં તમે જો ખેડૂતની કેવી ઇજ્જત થાય છે, ધાબા માથે ખેતી કરે છે, એના સન્માન થાય છે. આપણા ખેડૂતના અપમાન થાય છે. આ તો યોગ્ય લાગતું નથી. મને એમ હમ દિલમાં થયું કે મારે ખેડૂતને ન્યાય માટે લડવું જોઈએ. એટલે હું ખેડૂતની વાત પહોંચાડું છું સરકાર સુધી કે આટલું મહેરબાની કરીને ખેડૂતને એટલે આપ મદદ કરો, એના જે મુદ્દા છે એ સોલ્વ કરો. હમ ગઈકાલે તમે જ્યારે વાત કરી રહ્યા હતા, ત્યારે તમે તમારી જમીનની પણ વાત કરતા દેખાયા હતા. ત્યાં પણ કઈ જી. વીજ થાંભલા આવતા હતા કે કઈ હતું, એવી કોઈ વાત હતી? ને એ તો એક રમૂજ કહી, તું હાસ્ય કલાકાર છું ને બેન, એમ કે મારા હમ બાપુએ સાચું કે જમીન વેચી નાખી, સારું કર્યું. મારા બાપુને ખબર હશે કે થાંભલો આવવાનો છે, ને કે મારા બાપુ વેચે નહીં, ખાલી જોક્સ કીધો હતો. પણ હમ થાંભલા છે ને બેન, એ ખેડૂત વળતર માંગે છે. કાં તો થાંભલા નાખો, કાં તો વળતર આપો. વળતર ન આપો તો થાંભલા બંધ રાખો, બે માંથી એક થાય. બે તો ન હમ થાય કે થાંભલે નાખવા છે ને વળતર નથી આપવું. હમ ખેડૂત બહુ તકલીફમાં છે, ખેડૂત મૂંઝવણમાં છે, ખેડૂત આહુડા પાડે છે, ખેડૂત રોવે છે. અને ખેડૂત હમ આહુડા પાડે નહીં હારું, ખેડૂત હમ પરસેવો પાડે હારું. અને જે ખેડૂત પરસેવો પાડતા હોય એને આહુડા પડાવો, મોટી હાય લાગી જાય. કારણ કે આ બહુ મોટો અવાજ બની ગયો છે ખેડૂતનો, બહુ મોટો. હમ આનું જલ્દી નિવારણ થાય, ખેડૂતને ન્યાય મળે, એવી હું સરકારને વિનંતી કરું છું બેન, આપ થ્રુ. હમ હકાબા, જ્યારે કલાકારોની વાત આવે એટલે ઘણી બધી વાર આવા મુદ્દાઓ હોય કે પછી સોશિયલ ઇશ્યુઝ હોય કે એના ઉપર એ બોલવાનું ટાળતા હોય છે. એમને ડર લાગતો હોય છે કે આપણે તો અહીંયા જ કામ કરવાનું છે, કાર્યક્રમો પણ કરવાના છે. તમને એવું કઈ ખરી? મને એટલામાં જ ડર લાગતો, મારી પાસે કઈ છે જ નહીં હમ નુકસાન કરવા માટે. હમ જો મારે કઈ દુકાન હોય, કંપની હોય, ફેક્ટરી હોય, પેટ્રોલ પંપ હોય, તો મને ડર લાગે મારું વીખી જાય છે, કોઈ વીખી નાખશે. એ તો કઈ છે નહીં. મારે પાસે હું પણ જીવો છું બહુ મસ્તીથી, મારું પરિવાર બહુ સારું છે. અને ત્રણ ઘર છે, મકાન એમાં એક ભાડે આપ્યું છે ને, બે માં અમે આવ જાવ કરી છે. બાકી કઈ છે નહીં. બાકી આમ બરોબર છું, એટલે પણ ડર નથી. કારણ કે ડર ત્રણ પ્રકારના આવે. એક મોતનો ડર આવે, એક હમ ધંધાનો ડર આવે. ધંધાનો હમ ડર માં છે, હું 30માં પ્રોગ્રામ બંધ કરવાનો છું, મેં નક્કી કર્યું છે. એટલે મારો ધંધો તો 30માં બંધ થઈ જવાનો છે. હું એક વાર વહેલો કરી નાખી કે ફેર નહીં પડે. મોતનો ડર નથી, કારણ કે 52 વર્ષ બેન મને થયા. 60 વર્ષ પછી જીવવાની મજા ન આવે તો 8 વર્ષ વહેલા વહી જશે. પણ ખેડૂત માટે કઈ કામ તો કરતા નથી. કદાચ નુકસાન પડો, કોઈ આપણને નુકસાન પહોંચવાની કોશિશ કરતા હોય તો 8 વર્ષ વહેલા વહી જઈશું. એ ડર મને નથી. એક બદનામીથી માણસ બીતો હોય છે, તો એ ડર મને નથી. કારણ કે મારે મારા પરિવારથી મતલબ છે. દુનિયા મારું જે કેવું કે ખરાબ બોલે તો મને કઈ ફેર નથી પડતો. આ તેનામાંથી મને એક પણ ડર નથી. એટલે હમ હું સત્ય બોલવા આવ્યો તો સત્ય બોલ નાખ્યું. સત્યમાં હમ એટલું જ બોલું છું, ખેડૂતનો અવાજ, ખેડૂતની વ્યથા છે, ખેડૂતનું દુઃખ છે, એ સરકાર સુધી મારે પહોંચવાનું હતું. એ આપ જેવા પત્રકારો, આપ જેવા ન્યૂઝ તરફથી મારો અવાજ ત્યાં સુધી પહોંચી ગયો છે. આપ સૌ પહોંચવાની કોશિશ પણ કરી રહ્યા છો. તો હમ જલ્દીથી જલ્દી ન્યાય મળે ખેડૂતને, એ સરકાર પાસે આશા રાખું છું. હકાભાઈ, તમને ત્યાં સુધી શું કઈ વસ્તુ, કઈ વેદના ખેંચીને લઈ કે તમને એવું લાગ્યું કે આ ખેડૂતો માટે હવે મંચ પરથી બોલવું ખૂબ જરૂરી છે?
એ કોઈ પણ ફોર્મમાં હોય, ડાયરો કરીને બોલો કે પછી નેતાઓ બોલતા હોય કે કંઈ પણ એ કયો મુદ્દો છે જે તમને ત્યાં ખેંચીને લઈ ગઈ? એક ચેલેન્જ મને આપવામાં આવી હતી 4 મહિના પહેલા. એક ચેલેન્જ કોઈ નેતા બહુ ખરાબ ગાયરું પણ બોલ્યા હતા કલાકારોને, અને એ મને લાગી આવ્યો હતો. એટલે મેં કીધું કે તમે ગાયરું ન બોલી શકો, તો એમ કીધું કે તમે ખેડૂતના પ્રોગ્રામ કરો, બધાના પ્રોગ્રામ કરો છો, બધાનું સારું બોલો છો, તમે જીના એને વખાણ કરો છો, તો ખેડૂતના પ્રોગ્રામ કરો, અમે તમે ડબલ પૈસા આપશું. અહીંયા મને અડી ગયું. ડબલ પૈસા નથી જોતા, હું આજીવન ખેડૂતના પ્રોગ્રામ મફત કરાવીશ, બોલો તમે ક્યારે આપશો? ન્યૂઝમાં તો રેકોર્ડિંગ હોય છે, બોલ્યા પછી ફરો એટલે તમે બહુ ભૂંડા લાગો. અને એને કીધું 15 દિવસમાં તમને પ્રોગ્રામ આપીશ. પછી નેતાને મેં 2 વાર ફોન કર્યો, ક્યારે ખેડૂતનો પ્રોગ્રામ આપો છો આપ? નેતાથી કઈ થાય એવું હતું નહીં, બોલતા બોલી ગયા હતા, પ્રોગ્રામ આપીને હોય ગયા. પછી જેતપુરથી મને ફોન આવ્યો ખેડૂતનો કે આપ પ્રોગ્રામ કરી આપશો, કેટલા પૈસા લેશો? મેં કીધું મફતમાં આવીશ, પણ રાજકીય નેતા કોઈ હોવા જોઈએ નહીં, કારણ કે રાજકીય નેતા છે તમારા આંદોલનને દિશા ભટકાવી દેશે. અને એ લોકો માની રાખ્યું, કોઈ પણ રાજકીય નેતા હતા નહીં. મને બોલવાની બહુ મજા આવી. મારાથી જે બોલાતું હતું ખેડૂત વિશે, ખેડૂત શું છે, ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત રાજ છે, ખેડૂત દિવસ છે, બધું જે બોલ્યો ખેડૂત ઉપમા આપવાની હતી મેં આપી, અને ખેડૂતનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી. હગાપા, ગઈકાલે ભીડ ખૂબ દેખાઈ, એટલે બહુ જ ગામડે-ગામથી ખેડૂતોને બધા જ આવ્યા હતા. આ મુદ્દા ઉપર તમે કઈ રીતના અવાજ બનવા માંગો છો, કે કઈ રીતના સરકારને તમે વિનંતી કરશો, મીડિયાના માધ્યમથી કે એ સ્ટેજ કાર્યક્રમ કરીને, કે બીજા કયા કયા માધ્યમો એવા છે કે તમે એમના માટે લડશો? જો મારે કે તમારે કોઈ પ્રસંગ કરવો હોય તો પબ્લિકને બોલાવવી પડે, એને આમંત્રણ આપવું પડે, તારે આવે, અથવા 5-25 નો ખર્ચો કરવો પડે. પણ આ પહેલું મેં આંદોલન જોયું, જે 5-5 કિલોમીટર સુધીની ગાડીની લાઈન હતી, પણ એક છબકલું થયું, કોઈ માથાકૂટ નથી. અને સ્વેચ્છાએ બધા પોતાના ખર્ચે આવ્યા હતા, બધા કંઈક ને કંઈક વસ્તુ લઈને. માત્ર ને માત્ર ખેડૂત છે તો આપણે બધા ભેગા થઈ એકતા કરી તો આપણને ન્યાય મળે, એટલા માટે આવ્યા હતા ખેડૂતો. અને હું પણ એવું છું, ખેડૂત બહુ દુઃખી છે, કારણ કે ખેડૂત મને દર્દી થયું બેન, ખેડૂત ભૂખા બેઠા હતા. અને ખેડૂત ઉપવાસ બેઠા હોય ને, એ સારી વસ્તુ નથી. એ હું સરકારને કેવું સમજાય એવું મને ખબર નથી પડતી, પણ એ સારી વસ્તુ નથી. ખેડૂત ભૂખા બે કોઈ સારી વસ્તુ નથી, નુકસાન થાય દેશને. અને મને દર્દ થયું. અને ઘણા કહેતા હતા કે કલાકાર કોઈ બોલતા નથી, મારા મગજમાં ભમતું જ હતું એમ. પણ હું ટાઈમની વાટ જોતો હતો કે મને કોઈ સારા વ્યક્તિ બોલાવે. રાજકીય નેતા નથી જોતા મારે, એને આવીને મારા વખાણ નથી કરવા, મારે તો ખેડૂતના વખાણ કરવા છે, ખેડૂતનું સારું બોલવું છે. અને માત્ર ખેડૂત હતા એટલે હું ગયો બેન. તમે જેમ એમ કીધું કે કોઈ નેતા ના જોઈએ સ્ટેજ પર, અને તમે જે કીધું એ આપણે થોડા દિવસ પહેલા જોયું પણ હતું કે ખેડૂતો બધા ટ્રેક્ટર રેલી લઈને આવ્યા હતા ગાંધીનગર, ને પછી કેવી રીતના બધું વિખાઈ ગયું. અને એ ટાઈમથી બધાને એવું જ લાગ્યું કે ખેડૂત હંમેશા હાથો જ કેમ બને બધાનો. બેન અત્યારથી નહીં, હું ઘણા વર્ષોથી જોતો હોઉં છું, ખેડૂતનો માત્ર ઉપયોગ જ થયો છે, એનો ધંધો જ કરી નાખ્યો છે. હું હકાપા ગઢવી ખેડૂત માટે લડવા માટે આવ્યો છું, ખેડૂત કેમ કરવા તૈયાર છું, મારો જીવ દેવા તૈયાર છું. અને ખેડૂતને મારા અંદર લઈ અને અચાનક દગો દીધો, વિશ્વાસઘાત કરી અને કોઈ પાર્ટીમાં સીધું વયું જવું, આ વિશ્વાસઘાત કહેવાય. હું અત્યારે બોલતો હતો કે મારે કોઈ રાજકારણમાં આવવાનું નથી, મેં સરસ્વતી માના સોગન ખાતા, મારા પરિવારના સોગન ખાતા, હું માત્ર ખેડૂત માટે આવ્યો છું. અને કદાચ તમે મને જેથી રાજકારણમાં ભારો તે તમે મને જાનથી બાંધી નાખજો, આ ચેલેન્જ આપી મેં, અહીંયા ઉપાડ લેજો મને. કારણ કે વિશ્વાસઘાતથી કોઈ ઉપર આવે તો કેટલાય ખેડૂત સાથે વિશ્વાસઘાત થયા છે, ઘણા લોકોએ કર્યા છે, અને ખેડૂત ભૂલી જાય છે. પણ હવે ખેડૂત જાગી ગયા છે, હવે વિશ્વાસઘાત નહીં કરવા દે, હવે કમ્પ્લીટ થઈ ગયા મેં જોયું. એટલે ખેડૂતે બહુ સહ્યું છે, ખેડૂત મારે બહુ દગો થયો છે. આવા તો ઘણા બધા આંદોલન થયા, પણ એક આંદોલન સક્સેસ કોઈ ખેડૂતનું જવા દીધું નથી. અમુક નેતાઓ અંદર જઈ અને પછી એનો ધંધો કરી નાખે છે. ધંધો ન થાય એટલે રાજકીય નેતાની હાજરી આ વખતે નહોતી, માત્ર ખેડૂત હતા. તમને હકાબા શું સોલ્યુશન લાગે છે આમાં? સરકારે કયા પ્રકારનો નિર્ણય લેવો જોઈએ ખેડૂતો માટે? આનો ખેડૂત વળતર માંગે છે, સરકારને વધુ પડે કેવું મને લાગે છે, આવું અંદાજ મને લાગે છે. તો કઈક તો વચલો નિર્ણય નીકળવો જોઈએ ને ભાઈ. સરકારને વધુ પડે છે અને ખેડૂતને ઓછું પડે છે, તો વચલો કંઈક ના કંઈક રસ્તો કાઢી આ આંદોલનને શાંત કરવું જરૂરી છે. કારણ કે ખેતી છે, આખો દિવસ બિચારા કામ કરે છે ખેડૂતો, અને હવે જાય છે સંમેલનમાં જાય છે, થાકી જાય છે, એના બાળકોને મૂકીને દીકરીઓ કામ કરે છે, પોતાનો પરિવાર કામ કરતું હોય છે. એટલે મજૂરી, કાળી મજૂરી, આ તડકાના બેન તમે કલાક ઉભા તો રહો ખેતરમાં, ખબર પડે શું હાલત થાય છે. મારા ઘરમાં બેઠો બેઠો મરી જાય છે, એટેક આવી જાય છે. આવા તડકાના મજૂરી કરતા હોય ખેડૂતો, બિચારા એની હાલત થાય તો યોગ્ય ન કહેવાય ને બેન. તો એના માટે થઈ અને મને એમ થયું હું સત્ય બોલું ને મારી વાત સરકાર સુધી પહોંચાડું, આ મારો મુદ્દો હતો. એ વાત આપના થ્રુથી પહોંચી જાય તો હું રાજી થઈશ.
હકાબત છેલ્લો સવાલ અને છેલ્લા સવાલ કરતા બી વધારે તમારા અંદાજમાં તમારે સરકારને કંઈ કહેવું હોય, આ વિષય પર અપીલ કરવી હોય તો કઈ રીતના કરશો? હું બે હાથ જોડે અપીલ કરું છું, કારણ કે જો બેન અત્યાર સુધી મેં ક્યાંય હાથ નથી જોડ્યા. મારે શું લેવા જોડવા જોઈએ? હું તો ખાઈ પીને ચર્ચા કરું છું, મારી શું મજબૂરી છે? માત્ર ખેડૂત માટે થઈને, જગતના તાત માટે થઈને, જે આપણને અન્ન પૂરું પાડે છે, સવારના પોરમાં જમવાનું હોય ત્યારે ખેડૂત તમને યાદ આવવો જોઈએ. રાતે તમે જમવા બેહો ત્યારે તમને ખેડૂત યાદ આવવો જોઈએ. તમારા બાળકો ખેડૂત થકી શાંતિથી ફરે છે, સારું અન્ન લઈ શકે છે. અને ખેડૂતની વેદના જોઈ મેં, અને સરકારને વિનંતી કરું કે ખેડૂતની આંખોડા યોગ્ય છે નહીં. હું હજારો વખત વિનંતી કરું છું કે જેમ બને તેમ જલ્દી આપ ખેડૂતને ન્યાય આપો. આપ કોઈ વિચારો અને પાછળ શું કરવું એમ, કારણ કે તમારે કંઈક દઈને કંઈક લેવાનું છે. એમાં તો તાંબલો નાખવો છે, પૈસા દેવા પડે, ચોખ્ખી વાત છે. તમને 100 રૂપિયાનો તાંબલો, તમને 100 રૂપિયા તમે ખેડૂત 150 માંગતા હોય અને તમે 50 આપતા હોય તો કોઈ વસ્તુ કાઢો, પણ ખેડૂતને વળતર તો પૂરું આપવું પડે ને. એ વળતર ખેડૂતને પૂરું મળે એટલે ખેડૂત ખુશ છે, આંદોલન પૂરું થાય. અને આ તમે માનો ગુજરાત જ જોવે છે આ ખેડૂતનું આંદોલન? ભારત દેશ જ જોવે છે? નહીં, વિશ્વના તમામ દેશની જરૂર હોય છે આની માટે કે કેવો આ દેશમાં ખેડૂત દુખી છે, ખેડૂતની કોઈ વેલ્યુ છે નહીં. આવું બધા દેશ જોતા હોય છે તો આપણને ખબર ન હોય, બધા ધ્યાન આપતા હોય છે. તો આખા દેશમાં, આખા વિશ્વમાં આપણે ભૂંડા લાગી છીએ. એક ખેડૂત રોતો હોય, ખેડૂત ઉપવાસ કરતો હોય, સારું ન લાગે એટલે સરકારને વિનંતી કરું છું, ક્યાંક આપ આનો ન્યાય કરો. થેન્ક યુ સો મચ હકાબત, તમે જોડાયા, સમય આપ્યો અને ધન્યવાદ. તમારી વાત તમે રજૂ કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.